જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ મુખ્ય સમાચાર. રાજસ્થાનમાં હોળી ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ હોય વડોદરા શહેરમાં છેલ્લા 100 વર્ષ ઉપરાંતથી વસતા દેવસી રાયકા રબારી સમુદાયના લોકોએ ગેરનૃત્ય દ્વારા પરંપરાગત હોળી ધૂળેટીની પર્વની ઉજવણી કરી. વડોદરાના ટાગોરનગર કોમન પ્લોટ ખાતે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. ગઈકાલે કાઉન્સિલર ચંદ્રકાંત બથુના નિવાસ સ્થાને ઢોલ નગારા સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા વાસીઓએ ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરી. વડોદરાવાસીઓએ ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ગઈકાલે વડોદરાવાસીઓએ ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરી. ધૂળેટીનો તહેવાર એવો છે કે નાના બાળકોથી લઈને તમામ મોટા લોકો ધૂળેટીની ઉજવણી કરે છે. ત્યારે કોટા વિસ્તારમાં આવેલ સન મૂન પાર્ક સોસાયટીમાં પણ દર સાલની જેમ આ વર્ષે પણ નાના બાળકોથી લઈને મહિલાઓએ ધામધૂમથી ધૂળેટીની ઉજવણી કરી હતી. નાના બાળકો પિચકારીથી એકબીજા પર પાણી છાંટીને ધૂળેટીની ઉજવણી કરી હતી. રંગબેરંગી કલર લગાડીને ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરની અંદર હોળી નિમિત્તે અમે દર સાલની જેમ આજે પણ હોળી ઉજવી છે અકોટા વિસ્તારની અંદર, અને અમને ખૂબ જ મજા આવી છે હોળીના નિમિત્તે. તો બધાને હેપી હોળી. અલકાપુરી વિસ્તારમાં અનુપસિંહ ગેહલોત પોલીસ કમિશનરના નિવાસ સ્થાને ગઈકાલે ધૂળેટીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં વડોદરાના એસીપી પીઆઈ તમામ લોકોએ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. આજના ધૂળેટીનો તહેવાર એક એવા તહેવાર હોય છે જ્યાં તમામ પ્રકારના રંગો મળીને એક અલગ કલર બનાવે છે. આ પ્રકારના અમારા પોલીસ પરિવાર વતી બધા અમારા વડોદરા શહેરના નગરજનો એના પરિવારોને અમે શુભેચ્છા આપીએ છીએ કે જે રીતે આ કલરો છે આ રીતે આપના સારા જો સ્વાસ્થ્યના કલર રહે, સારા જો આપના વેલ્થના સુખ સંપત્તિના રહે, જો આપના દીકરા દીકરીઓ ખૂબ ઉન્નતિ થાય અને શહેરમાં બધા લોકો મળીને સુખ શાંતિ રાખીએ એવા બધાને શુભેચ્છા આપું છું. અને સાથોસાથ
એક આ દિવસ એક એવા દિવસ હોય છે કે જ્યારે બધા દુશ્મનાવટ કેટલા વાંધાઓ ભૂલાવી ન જોઈએ, એકબીજાને ગલે મળી ન જોઈએ, આવનાર સમય ખૂબ સારી રીતે બધા સાથે મળીને રહીએ એવો બધાને શુભેચ્છા આપું છું. અને અમારે પ્રજાજનોને ફરીથી જે આ રંગોનો તહેવાર આપણે જિંદગીમાં ખૂબ રંગો મંગો લઈને આવી એવી શુભેચ્છા આપું છું. ગઈકાલે કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુના નિવાસસ્થાને ઢોલ નગારા સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. ગઈકાલે કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુના નિવાસસ્થાને ઢોલ નગારા સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો, કોંગ્રેસના કાર્યકર્તાઓ ધૂળેટીના પર્વ નિમિત્તે કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુના નિવાસસ્થાને પહોંચ્યા હતા. એકબીજાને કલર લગાડીને ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. પહેલાં તો હોળી અને ધૂળેટીની વડોદરા શહેરના તમામ નગરજનોને મારી શુભકામના છે. હોળીનો પર્વ એ એકબીજાથી ગળે મળવાનો છે, દુશ્મનાવટ ભૂલવાનો સમય છે. અને જેમ હોળીની અંદર અનેક રંગોની સાથે અનેક ધર્મો, અનેક લોકો ભેગા થાય છે, ઉપરથી લઈને નીચે કરોડપતિ લઈને રોડપતિ સુધીના લોકો જે ગળે મળતા હોઈએ છીએ, ત્યારે મને એવું લાગે છે કે આ દેશની અંદર પણ આ રીતે ગળા મળવાની જરૂર છે. દરેક નીચેના વ્યક્તિને ઉપર ઉઠાવવાની જરૂર છે અને ગળે લગાડવાની જરૂર છે. અને એટલા જ માટે હોળીનો તહેવાર અમે વર્ષોથી પરંપરાગત અમારા ઘરે મનાવીએ છીએ. આપ જોઈ શકો છો, હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર લોકોને ગળે મળવાનો છે. અને વડોદરા શહેરના નગરજનોને હર્ષ અને ઉલ્લાસની સાથે આ દિવાળીનો પર્વની શુભકામના. દરેક પરિવાર ધૂળેટી અને હોળીનો તહેવારનો શુભકામના. ખૂબ આગળ વધે, ખુશ ઉત્સાહી બને, ખૂબ લોકોની ગળે મળે, એ જ ભગવાનથી પ્રાર્થના. સૌથી પહેલાં તો હું વડોદરાના નગરજનોને હોળી અને ધૂળેટીની શુભકામનાઓ આપું છું. આજે અમારા નિવાસસ્થાને અમારા પરિવારજન, મારા ફાધર જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન લડ્યા હતા ત્યારથી અત્યાર સુધીના અમારા જે ઠેકેદારો, અમારા પ્રતાપનગરના પરિવારજનો બધા જ સાથે અહીંયા અમારા નિવાસસ્થાને આવીને હોળી મનાવી રહ્યા છે. હું આપના માધ્યમથી વડોદરાના નગરજનોને હોળી અને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું છું. સાથે આગળ આપણા દેશમાં ઇલેક્શન પર્વ છે, ઇલેક્શન છે. મારું આપના માધ્યમથી બધા જ નગરજનોને એક મારો વ્યક્તિગત સંદેશ એવું છે કે આ વિચારધારાની લડાઈ છે. આ વિચારધારાની લડાઈમાં પોતાનો ભાઈચારો, પોતાના સંબંધ, પોતાના અંગત સંબંધ ખરાબ ના કરતા, જેની જે વિચારધારા હોય એ પ્રમાણે આપ મત કરજો, દેશને મજબૂત કરજો. સાથે આ દેશની બધી જ જાતિ, અમીર, ગરીબ, એ બધાને સાથે લઈને આપણે આગળ ચાલીએ અને દેશને, રાષ્ટ્રને મજબૂત કરીએ, એ જ મારી પ્રાર્થના છે. બધાને ફરીથી હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ. રાજસ્થાનમાં હોળી ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ હોય વડોદરા શહેરમાં છેલ્લા 100 વર્ષ ઉપરાંતથી વસતા દેવસી રાયકા દરબારી સમુદાયના લોકોએ ગેર નૃત્ય દ્વારા પરંપરાગત હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. દેશભરમાં હોળી ધૂળેટી પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. હોળી ધૂળેટી પર્વની વિશેષતા એ રહી છે કે સમાજના તમામ વર્ગો એકસરખા ઉલ્લાસથી એકતાના રંગમાં રંગાઈ જાય છે. અને એમાંય ખાસ કરીને રાજસ્થાનમાં હોળી ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ હોય વડોદરામાં રહેતા દેવાસી રાયકા રબારી સમુદાયે ગેર નૃત્ય દ્વારા પરંપરાગત રંગોનો પર્વ હોળી ધૂળેટી મનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભાતીગળ ભારતમાં ઉત્સવોની પણ અનેક વિવિધતા જોવા મળે છે. પણ કહેવત છે કે 12 ગાઉ બોદલી બદલાય, પણ ભારત દેશમાં ઉત્સવનો ઉમંગ એક સરખો જ રહ્યો છે. અબાલ વૃદ્ધ હોય કે નવયુવાન યુવક યુવતીઓ હોય કે પછી નાના બાળકો હોય, સૌને હોળી ધૂળેટી પર્વનો ઉમંગ એક સરખો જ જોવા મળે છે. એવામાં તો ખાસ કરીને રાજસ્થાનીઓ માટે હોળી ધૂળેટીનો રંગોત્સવ પ્રદેશની એક આગવી ઓળખ બની ગયો છે. વતનથી દૂર હોય છતાં રાજસ્થાનીઓ પરંપરાગત રીતે પર્વ મનાવે છે. ત્યારે આવો જ એક હોળી ધૂળેટી પર્વનો પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ વડોદરા શહેરમાં જોવા મળ્યો હતો. શહેરના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં
આવેલા નવગ્રહ હનુમાનજી મંદિરમાં 100 થી 150 વર્ષ પૂર્વે વસેલા રાજસ્થાની દેવસી રાયકા રબારી સમુદાયના લોકોએ ગેર નૃત્ય માટે જાણીતા રાજસ્થાની સમાજનું લાઠીરાસ નૃત્ય અને તે પણ ઢોલ થાળીના તાલે અનોખી ભાત ઉપસાવે છે, જેમાં દેવાસી સમાજના અધ્યક્ષ ગિરધારીલાલ દેવાસીએ વધુ માહિતી આપી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. हाँ, આ તમારું કયું સમાજ છે? તમે કેટલા વર્ષથી આયોજन કરો છો? શું કહેશો? आज वडोदरा संस्कारी नगरी में हमारे देवासी रायका रबारी समाज राजधानी हमें हर साल की तरह से ही होली का प्रोग्राम करते हैं और जैसे ही हमारे राजस्थान की परंपरा उस हिसाब से हम लोग इधर जैसे नवरात्रि में छोटे छोटे डांडिया से खेलते हैं, ऐसा हमारा ये रिवाज है। जो बड़ी बड़ी लकड़ी से हम लोग इसको हमारे राजस्थानी भाषा में गेर बोलते हैं, गेर का प्रोग्राम रखते हैं और बहुत लोगों को उत्सव रहता है क्योंकि एक हमारा हिंदू का ये धर्म बहुत अच्छा है और होली सबके लिए है, तो हम लोग आदिवासी समाज के तरफ से ही रखा है और हर साल रखते हैं हम लोग। मिनिमम रहेंगे 1000-1200 जी। क्या नाम है आपका? गिरधारीलाल देवासी। खास करके कौन उपस्थित रहेगा? अभी मुख्य अतिथि के तौर पे भोरलाल जी गोड़ आए थे, जैसे हमारे समस्त राजस्थान समाज के अध्यक्ष है बड़ौदा में। बाकी हमारा पूरी टीम थी, समाज के आगेवान थे, हमारे देवासी समाज के सब लोग थे, मिलजुल के ही सब रमते हैं और सभी बहुत ही अच्छा प्रोग्राम होता है। एक उत्सव होता है कि होली का प्रोग्राम सबसे महत्व राजस्थान में मनाते हैं। ऐसे हम लोग जो प्रवास में रहते हैं वडोदरा में, तो हम वडोदरा संस्कारी नगरी को हम राजधानी मानते हैं, तो इस हिसाब से हम इधर भी उसमें रखते हैं। અલકાપુરી જૈન સંઘમાં હર્ષજીત વિજયજી આદિ ઠાણાનું ભવ્યથી ભવ્ય સામયું યોજાયું. અલ્પાબેન મિહિરભાઈના ગ્રહ ચૈતન્ય જિનાલયનો પ્રથમ સાલગીરામાં નિશ્રા પ્રદાન કરશે. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે ફાગણ સુદ પૂનમના દિવસે ગચ્છાતિભતિ આચાર્ય યુગભૂષણ સુરી કે જેઓ પંડિત મહારાજ તરીકે ભારતભરમાં જાણીતા છે, તેમના વિદ્વાન ગણિવર્ય હર્ષજીત વિજયજી મહારાજનો આજે ડીમાર્ટ અકોટાથી સ્તોનોની સુરાવલી સાથે અને બેન્ડ બાજા સાથે પ્રવેશ થયો હતો. ગુરુજી, અમારો અંતરનાદ અમોને આપો. આશીર્વાદના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. દરમિયાનમાં આજના નૌકારશીના લાભાર્થી મિહિરભાઈ શાહે જણાવ્યું હતું કે ગુરુદેવે હસમુખા શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી ઉપાશ્રયમાં વ્યાખ્યાન ફરમાવ્યું હતું. ગણી હર્ષજીત વિજયજી મહારાજે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે પરમાત્માની પૂજા કરવાના ભાવ માત્રથી ઉચ્ચકોટીનું પુણ્યનું બંધી પુણ્ય બંધાય છે. દરેક જીવાત્માને બીજાને મદદ કરે તો તે પુણ્ય પોતાને ભવંતરમાં કામ લાગે છે. પુણ્ય કેવી રીતે બંધાય છે તે એક ડોશી અને એક હાથીના દ્રષ્ટાંતથી સમજાવ્યું હતું. દરમિયાનમાં મિહિરભાઈ શાહે જણાવ્યું હતું કે બુધવારે 27મી તારીખે સવારે 5:30 કલાકે શાંતિનાથ ભગવાનના ગ્રહ ચૈત્ય જિનાલયની ધજા ગણી હર્ષજીત વિજયજી આદિ ઠાણા એમ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ઓમ પુણ્યાહમ પુણ્યાહમના પવિત્ર મંત્રોચ્ચારથી કરવામાં આવશે અને સાથે જાણીતા સંગીતકાર દીપશાહની મંડળી સ્તનોની સુરાવલી સાથે ભાવના ભણાવશે. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ તથા પ્રશાંતભાઈ શાહ, પાંજરાપોળના રાજીવ શાહ, વિહાર ચૈત્ય જિનાલયના અગ્રણી ગિરીશભાઈ શાહ સહિત વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એમ સંઘ અગ્રણી ધર્મેશભાઈ શાહે જણાવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ચરણોમાં અલકાપુરી જૈન સંઘના આપણે અલકાપુરી સંઘની વિનંતીને ધ્યાનમાં રાખી અને આજે સાહેબજી પધારેલા છે. આજે અલકાપુરી શ્રી સંઘમાં આચાર્ય ભગવંત ગચ્છાધિપતિ યુગભૂષણ જે પંડિતજી મહારાજના નામથી ઓળખાય છે, એમના શિષ્યરત્ન પધાર્યા છે. આપણી સાથે સંઘના મિહિરભાઈ છે. મિહિરભાઈની ખૂબ વિનંતી, એમના ઘરે જે જિનાલય છે એનો પણ કાર્યક્રમ છે ને એના માટે ગુરુદેવને વિનંતી કરી અને આજે અલકાપુરી શ્રી સંઘમાં પધાર્યા છે. આપણી સાથે મિહિરભાઈ છે. આખો કાર્યક્રમ આજે પ્રવેશ અને પછી આપણા ઘરનો જે કાર્યક્રમ છે જાણો. અમારી વિનંતીને માન આપીને ગચ્છાધિપતિ શ્રીને સરળ સ્વભાવ પૂજ્ય ગણિવર્ય શ્રી હર્ષજીત મહારાજ સાહેબને અમારા ગ્રહ જિનાલયની પહેલી સાલગીરી નિમિત્તે પધારવાનું એમને કહ્યું. એ નિમિત્તે સાહેબજીએ અમારી વિનંતીને માન આપીને સાહેબજી અમારા પ્રસંગે આ પ્રસંગ માટે પધાર્યા છે, ઉપસ્થિત રહ્યા છે અને એનું અમે
ખૂબ આભાર અને ઋણી માનીએ છીએ. બોલો જેના શાસન. વડોદરાના ટાગોર નગર કોમન પ્લોટ ખાતે ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. વડોદરાના ટાગોર નગર કોમન પ્લોટ ખાતે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. ગઈકાલે ધૂળેટીના પર્વ નિમિત્તે વડોદરા શહેરના મનીષા ચોકડી પાસે આવેલ ટાગોર નગરમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના નિવાસસ્થાને આવેલ કોમન પ્લોટમાં ધૂળેટીના પર્વ નિમિત્તે ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી, ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા, વિસ્તારના કાઉન્સિલરો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકબીજાને કલર લગાડીને ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ફૂલો અને નેચરલ કલરથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ધૂળેટીનો તહેવાર એ વડોદરા શહેર માટે વિશિષ્ટ તહેવાર છે. ગઈકાલે જ લોકસભાના નવા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. ડૉક્ટર હેમાંગભાઈ જોશી નવા ઉમેદવાર છે અને આજે ટાગોરનગર ખાતે જ્યારે આ ધૂળેટીના પર્વની ઉજવણીમાં બધા સાથે જોડાયેલા છે ત્યારે કાર્યકર્તાઓ તરફથી પણ તેમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. હવે વોર્ડ તો અકોટા વિધાનસભામાં 4 છે, પરંતુ કાયમના ધોરણે પીપળેશ્વર મહાદેવ મંદિર છે વોર્ડ નંબર 11માં આવેલું ટાગોરનગરમાં. ત્યાં હંમેશા ચિરાગભાઈ હોળી મનાવતા હોય છે, એટલે આ કાયમની હવે અમે પણ હોળી અહીંયા જ મનાવીએ છીએ. ફૂલોથી મનાવતા હોઈએ છીએ, બ્રાઇટ કલર્સથી મનાવતા હોય છે અને આખું અકોટા વિધાનસભા રંગીન બનીને અહીંયા આગળ ભેગું થતું હોય છે અને બધા કાર્યકર્તાઓ પણ બધાને એકબીજાને અહીંયા જ મળતા હોય છે. એટલે આ જ જગ્યા પર હોળી મનાવવામાં આવે છે. ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દરેકને. આવા જ બ્રાઇટ કલર્સથી પોતાનો વિચારો પણ બ્રાઇટ રાખે, સારા રાખે અને આવતો સમય બધાનો સારો જાય. જે પ્રકારે ગઈકાલે લોકસભાના ઉમેદવાર તરીકે મને નિમિત્ત બનાવ્યો, પાર્લામેન્ટરી બોર્ડ અને મોવડી મંડળનો આ નિર્ણય અને હોળીનો પર્વ, આપ આજ જોઈ શકો છો કે કઈ રીતે કાર્યકર્તાઓ મતદારોમાં ઉત્સાહ છે અને ઉત્સાહથી આ હોળીના રંગોત્સવને લોકો ઉજવી રહ્યા છે. આજે દર વર્ષની જેમ વોર્ડ નંબર 11માં ટાગોરનગર સોસાયટીમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે અકોટા વિધાનસભાનો હોળી ધૂળેટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સૌ કાર્યકર્તા મિત્રો, સોસાયટીના સૌ અમારા ઓળખીતા પાળખીતા સૌ લોકો અહીંયા આવી અને ફૂલોથી અને કલરથી બંનેથી હોળી રમી રહ્યા છે અને આ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. વડોદરામાં તમિલ સમાજ દ્વારા પંગુની ઉત્તરમ પર્વની ઉજવણી ભારે ઉત્સાહ સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે. વડોદરામાં તમિલ સમાજ દ્વારા પંગુની ઉત્તરમ પર્વની ઉજવણી ભારે ઉત્સાહ સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે. શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર 100 વર્ષ પહેલા વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્ટેશન નજીક આવેલ સમુદાયને આપવામાં આવેલી જગ્યા પર બનાવવામાં આવ્યું છે. વડોદરામાં વસતા તમિલ સમાજ દ્વારા દર વર્ષે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 52 વર્ષથી પ્રતિવર્ષ પંગુની ઉત્તરમ ઉત્સવ ખૂબ જ ભક્તિ, ઉત્સાહ, સંસ્કૃતિ અને પરંપરા સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષથી પણ જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 24 અને 25મી માર્ચ 2024ના રોજ 53મો પંગુની ઉત્તરમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 25 માર્ચ 2024ના રોજ સવારે ભક્તો દ્વારા નાદસ્વરમ અને ચંડી મેલમ, દક્ષિણ રાજ્યો અને કેરળના વાદ્યો, દૂધના વાસણો, કાવડીઓ સાથે ભગવાન મુરુગાને વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી અને સવારે 6:30 કલાકે સુરસાગર તળાવથી શોભાયાત્રા શરૂ થઈ હતી અને પહોંચી હતી સ્ટેશન રોડ. શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર ખાતે રાત્રે 11 કલાકે દૂધ સાથે અભિષેક બાદ તેની પૂર્ણાહુતિ થઈ હતી. આપણો આખો તમિલનાડુ સમુદાય છે. વડોદરામાં તે સોસાયટીનું લગભગ 125 વર્ષ જૂનું મંદિર છે. 2010માં નવું મંદિર બનાવવામાં આવ્યું હતું. અમે દર વર્ષે કાવડ યાત્રા કાઢીએ છીએ. આ 53મું વર્ષ છે. અમારા તમિલનાડુના 10,000થી વધુ લોકો અહીં છે. એટલા માટે અમે દર વર્ષે ભગવાન કાર્તિક સ્વામીની કાવડ યાત્રાનું આયોજન કરીએ છીએ. હાલ આ યાત્રામાં 400થી 500 જેટલા લોકો જોડાયા છે. જેમ જેમ યાત્રા આગળ વધશે તેમ ભક્તોની સંખ્યામાં વધારો થશે. આ પંગુની ઉત્તરમ કાવડી યાત્રા છે. વડોદરામાં સ્ટેશનની સામે એક પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરનું નામ જય અંબે કાર્તિક મંદિર છે. ગુજરાતમાં ભગવાન કાર્તિકના બહુ ઓછા મંદિરો છે. અમે આ મંદિરની રક્ષા કરીએ છીએ.
આપણા પૂર્વજોએ આ મંદિરની ખૂબ જ રક્ષા કરી છે. ભગવાન કાર્તિક દર વર્ષે આ રીતે યાત્રા કરે છે તે ઇતિહાસ છે. ભક્તોએ વિરામ મૂક્યો. સુરસાગર મંદિરથી શરૂ થઈને કાફલાને ઉપાડીને કાર્તિક મંદિર સુધી લઈ જવામાં આવે છે. તમામ તમિલ, દક્ષિણ ભારતીય અને નજીકના ભક્તો તેમાં ભાગ લે છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વાઘોડિયા પેટા ચૂંટણીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપમાંથી ટિકિટ મળતા આજે તેઓના સમર્થકો પહોંચ્યા નિઝામપુરા તેમની ઓફિસ પર. વાઘોડિયા પેટા ચૂંટણીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપમાંથી ટિકિટ મળતા આજે તેઓના સમર્થકો પહોંચ્યા નિઝામપુરા તેમની ઓફિસ પર. તેમના મિત્ર મંડળો, કાર્યકર્તાઓએ તેઓને શુભેચ્છા આપી મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, રત્નાકરજી, તમામ મોવડી મંડળનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મને જે લોકસેવા કરવાની તક આપી એ બદલ તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. 2024નું ઇલેક્શન આપણા દેશના યશસ્વી વડાપ્રધાન, વિશ્વના લોકપ્રિય નેતાના નેતૃત્વમાં જ્યારે અમને પણ લડવાનો મોકો મળે એટલે ખૂબ ખુશી અનુભવું છું. અને દેશની અંદર જ્યારે અત્યારે રામલલ્લાને બિરાજમાન થયા હોય અને રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે તમામ મતદાર ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ જંગી મતોથી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને અહીંયાથી જીતીને કમળ મોકલશું એવું મને ચોક્કસ ખાતરી છે. અને ખૂબ મોટી લીડથી લોકસભા અને વિધાનસભા જીતશું એવું મને વિશ્વાસ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના માન્ય ઉપાધ્યક્ષ શ્રી ડોક્ટર હેમાંગ જોશીની વડોદરા શહેરના સાંસદ તરીકેની ટિકિટ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદગી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના માનનીય ઉપાધ્યક્ષ શ્રી ડોક્ટર હેમાંગ જોશીની વડોદરા શહેરના સાંસદ તરીકેની ટિકિટ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદગી થયેલ છે. તમામ લોકોમાં ખુશીનો માહોલ જ્યારે ડોક્ટર હેમાંગ જોશીએ કહ્યું હતું કે વિકાસના કામો તો થયા છે, હજુ પણ વિકાસના કામો થશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરા લોકસભા અને વડોદરા શહેર જિલ્લો, હું આપને કહું તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ખૂબ જ નજીક છે. જ્યારે સંઘમાં કાર્યરત હતા ત્યારે સંઘના એક કાર્યકર્તા તરીકે પણ, સ્વયંસેવક તરીકે પણ એમણે અહીં સમય ગાળ્યો છે. તો વડોદરાને ખૂબ નજીકથી ઓળખે છે. વડોદરાની અંદર વડોદરાની જનતા માનનીય વડાપ્રધાનશ્રીને આટલો પ્રેમ કરે છે. એટલે ઉમેદવાર અસ્થાને હોય, કોઈ પણ ઉમેદવાર આવે, વડોદરાની જનતા કમળ ચૂંટી અને દિલ્હી મોકલતી હોય છે. હું તો માત્ર એક માધ્યમ છું. લોકો નરેન્દ્રભાઈને મત આપી અને ખૂબ સારા જંગી લીડથી જીતાવાના છે. આ મને એક કમળ બનવાનો જે મોકો મળ્યો છે તે બદલ હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આપણા જેપી નડ્ડા સાહેબ, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ગુજરાતના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને તમામ જેટલા આપણા વડોદરાના શહેર સંગઠનના ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, એમની ટીમ, તમામ ધારાસભ્યો, સાંસદશ્રી અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સૌરભભાઈ, મેં આપને કહ્યું કે વડોદરાની અંદર કોઈ પણ ઉમેદવાર આવે એ ઉમેદવાર પ્રજા નરેન્દ્રભાઈ મોદીને જોઈને મત આપતી હોય છે. ઉમેદવાર ઉપર ના મદાર રાખી વડોદરાના વિકાસ ઉપર આપણે સૌ ધ્યાન આપી અને વડોદરાને કમળ ચૂંટીને વડોદરાની જનતા આપવાની છે. બાળકોની ચિંતા કરતા હતા વિદ્યાર્થીઓને, આખા વડોદરા શહેરની ચિંતા કરવાની છે. કયા પ્રકારનું વિઝન, શું નવો પ્લાન, શું માનો? હું પોતે એક સરકારી શાળામાં ભણ્યો છું અને શિક્ષણ સમિતિમાં મને જે કામ કરવાનો મોકો મળ્યો
એક પવિત્ર સ્થાન છે. હું જ્યારે જઈશ ત્યારે પણ હું શિક્ષણ સમિતિનું હું યાદ કરીશ અને મને એવું લાગે છે કે બાળકોના આશીર્વાદ મને મળ્યા છે અને બાળકોના આશીર્વાદને કારણે મને હવે વડોદરાના જિલ્લાની પણ શાળાઓનો વિકાસ કરવાની એમાં માળખાકીય સુવિધાઓ વધારવા માટેનો મોકો આપણા ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે આપ્યો છે. ભાવુક થયા છે? ના ભાવુક નહીં, એટલે શિક્ષણ સમિતિને આપણે યાદ કરાવ્યું તો મને જરા એક ફ્લેશબેક આવી ગયું. પણ આપ જોઈ શકો છો કે શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા, ઉપાધ્યક્ષ ડોક્ટર વડોદરાના સમા વિસ્તારમાં ઢોર પાર્ટી ઉપર હુમલો. સમા વિસ્તારમાં ઢોર પાર્ટી ઉપર હુમલો. પથ્થર અને લાકડીથી હુમલો કરી ગૌપાલક ગાય છોડાવી ગયાના આક્ષેપ. ઢોર પાર્ટીના 3 કર્મચારીઓને ઈજા, વાહનોને નુકસાન. પથ્થર મારનાર ઈસમોની બાઇક ઢોર પાર્ટીએ કબજે લીધી. સમા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીનો સ્ટાફ ગઈકાલે રાત્રે શહેરમાં સમા વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી માટે નીકળ્યા હતા. ભરવાડના એક ઢોરને છોડાવી ગયો હતો. તે સમયે ઢોર પાર્ટી દ્વારા એક ભરવાડને પકડી લીધો હતો. તે સમયે 4 થી 5 ભરવાડો આવીને ઢોર પાર્ટીની ગાડી પર પથ્થરમારો કર્યો હતો. ઢોર પાર્ટી દ્વારા સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. અમે સમા વિસ્તારમાં ગાય પકડવા નીકળ્યા હતા ઢોર પાર્ટીમાંથી. તો અમે એક ગાય પકડી લીધેલી. તો એક ભરવાડે ગાય અમારી પાસેથી છોડાવી લીધી. તો એ ભરવાડને અમે પકડી લીધો. તો એને છોડાવવા માટે બીજા 3-4 ભરવાડો આવ્યા. એ ભરવાડોએ અમારા ઉપર પથ્થરમારો, ડાંગો લઈને અમને મારવા આવેલા. એ રીતે કરીને અમારા ઉપર હાથ ચાલાકી કરી છે. તો હવે અમે એ જ કહેવા માંગીએ છીએ કે હવે સખ્તથી સખ્ત કાર્યવાહી થાય. નમસ્કાર દર્શક મિત્રો, YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.